બરોબર. હવે રાણપરિયા પરિવારે ખોડલધામમાં ધામા નાખ્યા, બરોબર. જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી એને ખોડલધામમાં ધામા આપણે નાખેલા છે, બરોબર. હવે આ બધાયના પોટલા વળવાના ચાલુ થવાના, બરોબર. હવે ભૂતકાળની તમને બે લીટી કહી દઉં. પ્રસ્તાવના કહેવાય આને. શું કહેવાય? અને આ સમાજ માટે ખાસ પ્રસ્તાવના, બરોબર. સમાજના લોકો જે સમાજની સંસ્થાઓ માટે કે સમાજની બેન દીકરી પૈણાવા માટે આપણે જયેશભાઈ લગ્ન કરે છે દર વર્ષે, એ જ રીતના ટ્રસ્ટીઓ સમાજ બનાવવા માટે ફાળો આપતા હોય, કોઈ બેન દીકરીઓની કે છોકરા છોકરીની હોસ્ટેલ બનાવવામાં ફાળો આપતા, આવી બધી પ્રવૃત્તિ તમે જોતા હોય. સમાજના આગેવાનો આમાં બધામાં સહકાર ને સાથ ને બધું આપતા હોય. તો જયેશ પટેલે પાટીદાર સમાજને શું આપ્યું? તો જયેશ પટેલે જામનગર કેશવજી અર્જણ લેવા પટેલ સમાજમાં 55,55,555 રૂપિયાનું અનુદાન છે. દ્વારકા પટેલ સમાજમાં 21 લાખ રૂપિયાનું દાન અને ખોડલધામ મંદિરમાં 11 લાખ રૂપિયાનું જયેશ પટેલ અને રાણપરિયા પરિવારનું અનુદાન છે, બરોબર. બહુ સારી બાબત કહેવાય, બરોબર. હવે વાત કરીએ પોલીસ અત્યાચારની, કે અત્યાર સુધી આ કાર્યક્રમો થયા કેમ, બરોબર. જયેશ પટેલ ઉપર કાર્યક્રમો થયા અને પબ્લિકે એવું માની લીધું કે જયેશ પટેલ ભૂ માફિયા છે. પણ આમાં છે ને કઈક હકીકત બહુ અલગ છે મિત્રો, અને આ આપણે પ્રૂફ સાથે તમને હકીકત બતાવીએ. 100 કરોડ રૂપિયાની જમીન કૌભાંડની ફરિયાદ થઈ જયેશ રાણપરિયા ઉપર 100 કરોડની જમીનની ફરિયાદ થઈ, બરોબર ને. એમાં તમે બધા એના ભૂ માફિયા કહો ને, ઈ ફરિયાદ નંબર 105/2016 તારીખ 25/5/2016 ના વીપી મહેતાએ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી. કોને? વીપી મહેતાએ જયેશ પટેલ વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ કર્યું છે, એના વિરુદ્ધ જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. કે વીપી મહેતાએ એવું કીધું કે પોતાના દીકરા એટલે કે અમરીશ મહેતાની જમીન જે યુવા પાર્ક તરીકે ઓળખાય છે, જેની કિંમત આશરે 100 કરોડ રૂપિયા છે, અને આ જમીનનું ખોટું મુખત્યારનામું બનાવી અને જયેશ પટેલે પોતાના ઓળખીતા ઇન્દ્રવંદન પટેલ અને જમન મોલિયાને આ કાર્યક્રમ બધો કરી દીધો. આવી જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ થઈ, બરોબર. હવે એમાં કેવું હતું? મયુર સભાયાના નામે દસ્તાવેજ કરી દીધેલ, જે બાબતે વીપી મહેતાએ ફરિયાદ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી એટલા એક્ટિવ હતા એટલે સીધી તાત્કાલિક ફટાફટ જયેશ પટેલ વિરુદ્ધ 100 કરોડની ફરિયાદ લખી અને તાત્કાલિક ફરિયાદ એલસીબી ને સોંપી અને કાર્યવાહી ચાલુ કરવામાં આવી, બરોબર. અહીંયા સુધી આ તમને બધાને ખબર પડી, બરોબર. રાણપરિયા પરિવાર ઉપર પોલીસે શું અત્યાચાર કર્યો? આ ફરિયાદ થયા, જોજો અહીંથી યુદ્ધ ચાલુ થયું. આપણે કહેવાય ને કપટી વેળા, આ કપટી વેળા અહીંથી ચાલુ થયું, બરોબર. હવે શું થયું? આ 100 કરોડની ફરિયાદ લખાઈ ગઈ. જોજો તમે, ખોટા એક દસ્તાવેજ વાળી જમીન 2 જણાને વેચો, એકની એક જમીન 2 જણાને વેચો તો એ ગુનો બને ને. ઈ ગુનો જયેશ પટેલે કર્યો ને એટલે એની ઉપર 100 કરોડની ફરિયાદ થઈ, બરોબર. પછી કેવું થયું? મોહન ભીખા રૂપાપરાએ જામનગર સિટી એ ડિવિઝન ખાતે 11/5/2016 ના વીપી મહેતાના દીકરા અમરીશ મહેતા વિરુદ્ધ ફરિયાદ લખાવી. સેમ મેટર, બરોબર. જયેશ પટેલ ઉપર ફરિયાદ કરી વીપી મહેતાએ અને વીપી મહેતાના છોકરા ઉપર મોહન ભીખા રૂપાપરાએ ફરિયાદ લખાવી. આજ હું ફરિયાદ લખાવી, જામનગર રૂપાપરાએ ફરિયાદ લખાવી, પણ ઈ ફરિયાદ લીધી નહીં. જોજો તમે, જયેશ પટેલની ફરિયાદ તાત્કાલિક લેવામાં આવી, મોહન ભીખા રૂપાપરાની ફરિયાદ એને લીધી નહીં. આમને હું તમને છેલ્લે બધું વ્યવસ્થિત બતાવું એટલે તમને અંદાજો આવી જશે વ્યવસ્થિત રીતે. આ તમે ખાલી પ્રસ્તાવના સાંભળો, બરોબર. એની ફરિયાદ ન લીધી. મેટર સેમ જ હતી. અમરીશ મહેતાએ તારીખ 30/10/2007 ના દસ્તાવેજ અનુક્રમ નંબર 8381/2007 થી પંપ હાઉસ રોડ ઉપર આવેલું રેવન્યુ સર્વે નંબર 1236 વાળી જમીનનો પ્લોટ નંબર 8586 વાળી જમીનનો દસ્તાવેજ અમરીશ મહેતાએ મોહન ભીખા રૂપાપરાને વેચાણ દસ્તાવેજથી જમીન કરી દીધી હતી. કોને? વીપી મહેતાના છોકરાએ, બરોબર. આ 2 પ્લોટ એટલે કે પ્લોટ નંબર 8586 વાળી જમીન તારીખ 27/9/2009 ના દસ્તાવેજ અનુક્રમ નંબર 865 થી મહેશ ચીખલિયાને અમરીશ મહેતાએ વેચાણથી પાછો દસ્તાવેજ કરી દીધેલો, બરોબર. જોજો, એકમાં ને એકમાં ડબલ ગેમ, ઓલું આવે ને ડબલ ગેમ થઈ, બરોબર. પછી પાછી ઈ જ જમીનનો વેચાણ દસ્તાવેજ મહેશ ચીખલિયાને કરી આપેલ અને અમરીશ મહેતાએ મોહન ભીખા રૂપાપરા સાથે મોટું ફ્રોડ વિશ્વાસઘાત કરેલો. તો આની ફરિયાદ થાય કે નહીં? એ પેલા ઓલાને દસ્તાવેજ લખી દીધો, ઈની જમીન ઉપર પાછો ઈનો દસ્તાવેજ પાછો મહેશ ચીખલિયાને લખી દીધો. તો આ ફ્રોડ કર્યું કે નહીં વીપી મહેતાના છોકરાએ?
એની ફરિયાદ પોલીસ સ્ટેશને નો લેવામાં આવી. એક ને એક જમીનના 2 દસ્તાવેજની નકલ આધાર પુરાવા સાથે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ભાઈ ફરિયાદ લખાવા ગયા. તો કે પીઆઈ તો પોલીસ વાળાએ શું કીધું, લગભગ એસપી સાહેબ કે કોક હતું, એને એવું કીધું કે ભાઈ જો આમાં ફરિયાદ થઈ ને આ સિવિલ મેટર કહેવાય. એને ફરિયાદ લીધી નહીં. બરોબર. પછી હું કર્યું, પછી મોહન ભીખા રૂપાપરાએ 26/6/2016 ના રોજ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી. 4443/2016 નંબર પ્રૂફ સાથે તમારે જોઈ લેવું. બરોબર. 4443/2016 અને આ હમણાં તમને ઓથેન્ટિક પ્રૂફ બતાવું. અને મને બહુ આનંદ થયો, જરાક અહીંયા 2 મિનિટ વિસ્તાર આપું કે મેઘનાબેન રાણપરિયા અને રાણપરિયા પરિવાર ખોડલધામની અંદર 31 તારીખે આવ્યો. અમે એને બીજે તેદી રાતે નહોતા મળ્યા, બીજે દિવસે મળ્યા. અમે બધું જોયું, પૂછ્યું કે ભાઈ શું મેટર છે. એને અમને કીધું પોલીસે અમારી ઉપર અત્યાચાર કર્યા, પોલીસે અમારે આ કર્યો. એટલે મેં કીધું શું છે તમારી પાસે પ્રૂફ? કારણ કે પ્રૂફ વગર આગળ હાલવું, ચોખ્ખી ખરાઈ કરી, મુદ્દો જોઈ, શું સાચું છે શું ખોટું છે કરીને પછી જ આમાં આગળ હાલવું જોઈએ. એ નીતિ આપણે અપનાવી. મેઘના રાણપરિયા વિમલનો થેલો તમે જે જેલની અંદર ભરીને જાવશો ને, એ વિમલનો થેલો પ્રૂફનો ભરીને આવ્યા. હા, એમાં કહું તો ખરા, આખો વિમલના ઠેલામાંથી અત્યારે એને મને 50 પ્રૂફ આપ્યા. કેટલા? અને આ 50 પ્રૂફ હું તમને બતાવવાનો છું. 5 એડ કરો, બીજા 55 પ્રૂફ આપ્યા. કેટલા? 55 પ્રૂફ. તમે એમ કહો છો ને કે કાંઈ પ્રૂફનો ઢગલો છે, પણ પોલીસ વાળા ઓનલી ફોર જામનગરના સાંસદ પરિમલ નથવાણી અને આ બધાય ભેગા મળીને ઓનલી ફોર વન તરફી શાસન હાકે છે. એના આજે હું તમને આ પુરાવા બતાવું. બરોબર. મોહન ભીખા રૂપાપરાએ 4443/2016 ની અરજી એસપી પ્રદીપ સેજુલ અને પોલીસે આદેશ કર્યો કે ફરિયાદીને લખો. શું આનો મરમ નીકળો? મોહન ભીખા રૂપાપરાએ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી અને હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ આમાં અમરીશ મહેતા વિરુદ્ધ તમે ફરિયાદ દાખલ કરો. આવું હાઈકોર્ટે ઓર્ડર કર્યો, પોલીસ વાળાએ ફરિયાદ ના લીધી. બરોબર. એટલે પોલીસે ફરિયાદી મોહન ભીખા રૂપાપરા અને મહેશ ચીખલિયા વચ્ચે વ્યવસ્થિત દબાણ કરાવીને ગુજરાત હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી. ઘીરે પ્રેશર આવ્યું ને એટલે એ બેને ભેગા બિહારીને વાતચીત કરીને ભૂકી વગરની વાઘ બકરીની ચા પાઈને સમાધાન કરીને દબાણથી આ ફૂલ ધમકાવીને અરજી પાછી ખેંચાવી લીધી હાઈકોર્ટની અંદરથી. આ બધા રોડ મેપ બન્યા. બરોબર. પછી જયેશ પટેલને રોડ ઉપર સરઘસ કાઢીને માર માર્યો. બરોબર. એના ભાઈ ધર્મેશ રાણપરિયાને 3 દિવસ સુધી પોલીસ ઉપાડી ગઈને હાથમાં હટકડી મારીને ટેબલે બાંધીને તમે એને રાખ્યા હતા ને ધર્મેશ રાણપરિયાને. આ બધું પોલીસ સ્ટેશને ગોંધી રાખ્યો ને એના બાપુજીને. વિચાર કરો તમે મિત્રો, ફરિયાદ થઈ જયેશ પટેલ ઉપર, પણ પોલીસ વાળા એના ભાઈને ભરી લીધો અને એના બાપુજીને ઓલા બાપા હતા એને ભરી લીધા. એને રાતના 11 વાગ્યા સુધી આ બધા એને ધક્કા ખવડાવતા ન્યા. બોલો, વિચાર કરો. દૂધ પીવું જયેશ પટેલનું અને પાછી ઉલટી ન્યા જ કરવી જયેશ પટેલના ઘરની સામે. બોલો. અને સાફ કોણ કરે? તો કે તમે કરી લે તમારી આઈતે. નગરપાલિકાએ સાફ કરવું જોઈએ નહીં, નગરપાલિકામાં આવે, નો કર્યું. આ એવી મેટર બની. બરોબર. રાતે પોલીસ સ્ટેશને થયો, રાતે પોલીસ જયેશ પટેલના ઘરમાં કરી ગઈ પૈસા ગાયસા વગર. પૂરું. ક્યાં છે જયેશ પટેલ, શું છે, ક્યાં છે? જઈને પાકિસ્તાનથી કોકના મર્ડર કરીને આવ્યો ને એવી રીતના પોલીસ વાળાએ ફૂલ દમન અત્યાચાર જયેશ પટેલના પરિવાર ઉપર એટલો કર્યો ને જયેશ પટેલ ઉપર એટલો કર્યો. બરોબર. આ બધું જોયું. તો જયેશ પટેલે 100 કરોડની જમીનનું કૌભાંડ કર્યું અને પોલીસે એને રોડ ઉપર સરઘસ કાઢ્યું, ધોકા માર્યા, મારીને તોડી નાખ્યા, હાલે એવા નો રહેવા દીધા, માફી મગાવીને કાયદાના ધજાગરા ઉડાડ્યા વરઘોડા કાઢીને. તો અમરીશ મહેતા ઉપર આવો વરઘોડો કેમ નો નીકળ્યો? આ ટ્રીટમેન્ટ એની હુકામ નો થઈ? આ ટ્રીટમેન્ટ પોલીસ વાળા એના ઘરે જઈને એની બાઈ એના ઘરવાળાઓને કોઈને બધાને હેરાન હુકામ નો કર્યા? કેમ જયેશ પટેલનો પરિવાર તમને બધાને મીઠો લાગ્યો? ન્યા તમે બધા માખીઓ બધી ન્યા ખાવા ગઈ કે ગળપણ હતું એટલે તમે બધા ગયા તા કોકના કેવાથી? એ આવશે તમ તારે ઉપાધિ તો કરવામાં. બધાને ખબર હોય કે બાપ કોણ છે. છોકરો હોય એની વાહે એના બાપનું નામ લાગે. બરાબર ને? એનો બાપ કોણ છે ને આજની તો કાલની તો પરમદીની તો 10 દી ની તો 15 દી પછી એનો બાપ એને બજારમાં આવવાનો છે. આ યાદ રાખવું તમારે. હું મેટર કરું તોય ભલે અને બીજા મેટર કરે તોય ભલે, તમે ખોટું કરો તોય ભલે, હું ખોટું કરું તો ભલે, બધાનો બાપ બજારમાં આવે. બરોબર. હવે કાયદો બધાય માટે અલગ અલગ થઈ ગયો જામનગરની અંદર. હા, જયેશ પટેલ ઉપર 100 કરોડની ફરિયાદ થાય તો એનું સરઘસ નીકળે અને વીપી મહેતાના છોકરા આવા કાંડ કરે તો એની ઉપર ફરિયાદ ન થાય, એની ઉપર સરઘસ નીકળે ને કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. ફરિયાદ તો હરખી જ હતી. તો ન્યા તમે વીપી મહેતાના છોકરા ઉપર કેમ ફરિયાદ ન કરી? આ જોયા જેવું હતું. બરોબર. એ તો હાઈકોર્ટે કીધું પછી તમે કરી. બરોબર. આ બધું
કમ્પ્લીટ તમે આયોજન કર્યું. જયેશ પટેલ પર 100 કરોડની ફરિયાદ રાતે 8 વાગે નોંધાઈ. કેટલા વાગે? આ જોવાનું ને તમારે, એ હું તમને બાજુમાં બતાવું, આ બીજા પાર્ટમાં. બરોબર, હવે વિચારો તમે 100 કરોડની ફરિયાદ થઈ, ઈ દસ્તાવેજ 10 કરોડ નો હતો. હું તમને બતાવું, એક જ મિનિટ હો, એક જ મિનિટ તમને બતાવું. એક જ મિનિટ હો મિત્રો. આજે શું છે, આ બહુ અઘરું થઈ ગયું છે આજે તો. લે એમ કઈ હોય, વિચારવા જેવી બાબત ઈ છે કે ભાઈ આમ કેમ થયું, નકર આમ થાય નહીં. આ બધું આ કેમ થયું, પછી ખબર પડી, આ પ્રૂફ જોયા અને આ બધું જોયું ને, તહીં તમને ખબર પડી કે હા આમાં કેમ આમ થયું છે. હવે ખબર પડી કે આમાં તો બહુ મોટો ખેલ છે બાપુ. આ તમે પેલો પુરાવો જોવો કે જ્યારે આ મોહન ભીખા રૂપાપરાએ આ વીપી મહેતાના છોકરા પાસે ફરિયાદ કરી. બરોબર, જો જામનગર પોલીસ સ્ટેશન સાહેબની સેવામાં મોહન ભીખા રૂપાપરા, બરોબર, તયમદી સાહેબે ધોરણસર ગુનો નોંધી પગલા લેવા અંગે આ બધી એને ફરિયાદ કરી. બરોબર, આ જોજો તમે. 27/1/2009 હુકમ નંબર 814 વેચાણ દસ્તાવેજ થી કલ્યાણ કરોડ ઉપર 1 કરોડ જો છો ને તમે. હા, ફોટા પાડ લેજો દીકરાઓ. હા, તમને એમ ન થાય કે આવડા બતાવીને વયો ગયો. ફોટા પાડ લેજો પ્રૂફ ના તમતારે. બરોબર છે, આ ફરિયાદ થઈ. બરોબર, આ ફરિયાદ લેવામાં ન આવી. બરોબર, પછી એને હાઈકોર્ટ ની અંદર આ પિટિશન કરી. આ પિટિશન ગુજરાત હાઈકોર્ટ ઓફ ગુજરાત જામનગર. બરોબર, આ જોજો કોણ છે, ધ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઓફ ડીએસપી જામનગર અને આપણા પોલીસ સ્ટેશન એ ડિવિઝન ના પીઆઈ. બરોબર, આ વ્યવસ્થિત રીતે હાઈકોર્ટ ની અંદર પિટિશન દાખલ કરવામાં આવી. બરોબર, અહીંયા સુધી તમે જોઈ લીધું. બરોબર, પછી આમાં કેવું કેવાય, જબરદસ્તી આ મોહનભાઈ ની અરજી પાછી ખેંચી ને, જબરદસ્તી રીતે એને ખેંચાવી હતી. ખબર હે ને તમને, આ એની પીડીએફ આ પાછી અરજી જો સમાધાન કરીને ખેંચાવીને આવી. હાઈકોર્ટ ઓફ ગુજરાત કે ભાઈ અમારે આવી રીતનું સમાધાન થઈ ગયું છે, અમારે કોઈ પ્રકારનું બીજું કઈ કરવાનું થતું નથી. બરોબર, ધ સ્ટેન્ડ ડિસ્પોઝ ઓફ એઝ વિથડ્રો. બરોબર, એને ઈ વિથડ્રો કરાવી લીધી. બરોબર, આ જોવો તમે, જયેશ પટેલ ઉપર 100 કરોડ રૂપિયાની એફઆઈઆર થઈ ને મિત્રો, આ એની નકલ જોવો તમે. પછી હું તમને વિસ્તાર વાઇઝ સમજાવું. બરોબર, પોલીસ અધિકારીના ગુનાની પ્રથમ માહિતી અહેવાલ આવી રીતના એફઆઈઆર થઈ. કોઈ દી આપણે આવી રીતના, મેં તો કોઈ દી એફઆઈઆર આવી રીતના લખાઈ ના કરે એવું જોયું નથી. કદાચ ત્યારે એવા નિયમ હોય. બરોબર, આ તમે એફઆઈઆર જોવો અને કેટલા લખ્યા છે આ તમે ખાસ જોજો મિત્રો. પોઈન્ટ ટુ બી નોટેડ કે 100 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે. 100 કરોડ રૂપિયાનું એને જમીનનું કૌભાંડ કર્યું છે. આ બધું તમે જોયું ને, આ જોજો, આ એની ઓરિજિનલ ફરિયાદ. બરોબર, હા, આવી રીતના આ પેલી ફરિયાદ થઈ. જો એને બધું લખ્યું છે મારા દીકરા. અને વિચાર કરો તમે મિત્રો, આ જમીન એના દીકરાના નામે હતી, આના નામે હતી નહીં. બરોબર, તો વીપી મહેતાએ ફરિયાદ, જમીન એના દીકરાના નામની અને ફ્રોડ થયું વીપી મહેતાએ. બોલો, કાર્યક્રમ બધો એના છોકરાનો, કઈ ફરિયાદ એના બાપુજીએ. બોલો, વિચાર કરો તમે. બરોબર, આ જોજો તમે. હા, અને મિત્રો રોકાજો, કિરીટ જોશી મર્ડર કેસ. કિરીટ જોશી મર્ડર કેસ અત્યારે હું તમને આખો ફૂલ ડિસ્પેચ કરવાનો છું. પેલા મારે તમને આ બતાવવું છે ને, આ બહુ જરૂરી છે. એટલે આ તમે છે ને આ જોવો ને એટલે તમને આઈડિયા આવે કે ના આપણે શું કરવું જોઈએ. બરોબર, એક જમીન 2 જણાને વેચીને એ બધો ગુનો થયો ને સિવિલ મેટર થઈને બધું કમ્પ્લીટ થયું. એ તમે આખું બધું જોયું. બરોબર, ગુજરાતમાં મિત્રો એક પણ એવી ફરિયાદ નહીં હોય કે જયેશ પટેલ ઉપર થઈ અને ગુજરાતના એક પણ બીજા નાગરિક ઉપર ન થઈ હોય. ગુજરાતની અંદર આવી પહેલી ફરિયાદ થઈ હતી. કેવી? જયેશ પટેલ ઉપર 18,000 રૂપિયાની રિશ્વત દેવાનો ગુનો નોંધાણો. કે જયેશ પટેલે અમને 18,000 રૂપિયા એની સુખ સુવિધા માટે અમને એને લાંચ આપી 18,000 રૂપિયાની. આવો ગુનો જયેશ પટેલ ઉપર નોંધાણો. અને એમાં વિચાર કરો, જામનગરના જેલના સુપ્રિન્ટેન્ડન્ટ હતા ને, એને એક જોડી કપડા જયેશ પટેલે લઈ દીધા હતા. એ જામનગરના એ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત 8 આરોપી બનાવવામાં આવ્યા. વિચાર કરો તમે, 8 આરોપી બનાવવામાં આવ્યા.
બરોબર, આ બધું આપણે અત્યારે પ્રસ્તાવના જોઈએ છીએ. બરોબર, હવે વીપી મહેતા એમ કે આ બધું તમે જોયું. હવે વીપી મહેતા એમ કે છે કે દસ્તાવેજમાં નામ જમીનમાં પાવર ઓફ પેટર્ન ખોટું છે, તો પાછો દસ્તાવેજ કેમ કરી દીધો? પાવર ઓફ પેટર્ન ઈ દસ્તાવેજની ખોટી હતી, તો વીપી મહેતા પાછો હુકમ દસ્તાવેજ કરે? ખોટી હોય તો એને પેલા હરખું કરવું પડે ને, હું છે હું નહીં, આતે જોવું પડે. ઈ કાંઈ કોઈ વસ્તુ વીપી મહેતાએ જોઈને. વિચારો તમે, આમાં તંત્ર કેટલું ફૂટેલું. તંત્ર કેના જોરે આટલું બધું કામ કરે? તમે આ એક વસ્તુ વિચારો. સબ રજિસ્ટર ડીકે ભટ્ટ જાણતો હતો કે આ 100 કરોડ રૂપિયાનો દસ્તાવેજ સાચો 100 કરોડ રૂપિયા જમીનની કિંમત છે. હું ડીકે ભટ્ટ જાણતો હતો કે જમીનની ઓરિજિનલ કિંમત કેટલી છે. હું તમને કહું, આની અંદર એને કેવા ગોટાળા કર્યા ઈ આપણે કરીએ વ્યવસ્થિત રીતે. હું તમને પ્રૂફ જ બતાવતો જાઉં એક રીતે. બરોબર, મરી ગયું. બરોબર, આ તમે જોવો, આ છે શું છે, આ તમે જોવો. બરોબર, આ યાદ રાખજો. તમે આ જોયું ને, આ યાદ રાખજો. હવે એની ભેગું હું તમને એક જોઈન્ટ કરી દઉં. બરોબર, જયેશ પટેલ ઉપર જે દસ્તાવેજ ઉપર ફરિયાદ થઈ હતી ને, 4 દસ્તાવેજ ઉપર, બરોબર, આ એનો ચાર્ટ છે. બરોબર, જો આ 4 દસ્તાવેજ હતા, આ અમરીશ વિનોદચંદ્ર મહેતા, અમરીશ વિનોદચંદ્ર મહેતા, અમીશ વિનોદચંદ્ર મહેતા અને અમિત વિનોદચંદ્ર મહેતા. બરોબર, એ દસ્તાવેજની કિંમત શું છે તમે જોવો. 1/25/12, 2/67/8, 5/5/93, 1/11/21. બરોબર, આ તમે એનો ટોટલ મારજો કે આ 4 દસ્તાવેજોની કિંમત ભેગી કરીએ તો કેટલી કિંમત થાય. આ જો હું રાખું છું, તમે સ્ક્રીનશોટ પાડી લેજો, તમે જોવો. બરોબર, આ 4 દસ્તાવેજ છે. બરોબર, આ ક્યાં 4 દસ્તાવેજ છે કે જેના ઉપરથી આવડા લોકોએ ફરિયાદ લખાવી. હવે તમે એક વસ્તુ ઈ જોવો, ઈ દસ્તાવેજની કિંમતની તમે ટોટલ મારો ને, તો આ દસ્તાવેજની કિંમતનો ટોટલ થાય છે 10 કરોડ રૂપિયા ઉપર. કેટલો? 10 કરોડ રૂપિયા ઉપર આ દસ્તાવેજ. 4 દસ્તાવેજની કિંમત 10,09,35,000 રૂપિયા બતાવે છે. કેટલી? તો 10 કરોડ 4 10.5 કરોડ રૂપિયાનો દસ્તાવેજ હતો, તો ફરિયાદીએ કેમ એવું લખાયું કે આ 100 કરોડ રૂપિયાની જમીન હતી? વિચારો તમે, 10 કરોડના દસ્તાવેજ ઉપર 100 કરોડ રૂપિયાની ફરિયાદ થઈ જયેશ પટેલ ઉપર. ઓથોન્ટિક લીગલી પુરાવા હતા, તોય પોલીસે જયેશ પટેલ ઉપર 100 કરોડ રૂપિયાની ફરિયાદ કરી. બરોબર, જોયો. હવે ઈ પાવર ઓફ પેટર્નમાં 50 લાખ રૂપિયાના સ્ટેમ્પ ડ્યુટી ઉપર આ બધું થયું હતું. બરોબર, આને કેટલો ટેક્સ ચોરી કર્યો? હું ઓલી આપણે 5 કરોડ રૂપિયાનો 10 કરોડ 100 કરોડની જમીનનો તમે દસ્તાવેજ કરો એટલે તમને મિનિમમ ખર્ચો મારા અંદાજે 5 થી 6 કરોડ રૂપિયા આવે. 1% ઓલાની ફી અને 1% ઓલાની ફી ને 5% 1% અને 6% ફી લાગે. બરોબર, એટલે મિનિમમ 6 કરોડ રૂપિયા આપણે ગણીને હાલીએ. બરોબર ને? અને આ ભામે એવું કર્યું કે આ દસ્તાવેજ એને કર્યો 10 કરોડ રૂપિયાનો, એટલે એને 30 થી 35 લાખ રૂપિયાના ખર્ચામાં આખો દસ્તાવેજ પતી ગયો. કેટલો ટેક્સ ચોરી કર્યો? બોલો છોકરાઓ. આ તમારા બાપુજીની ધોરાજીયું છે કે તમે બધા સબ રજિસ્ટર ની અંદર ફોડીને બધો વ્યવસ્થિત? અને ડીકે ભટ્ટ રજિસ્ટર ને ખબર હતી કે આ દસ્તાવેજ 100 કરોડ રૂપિયાનો છે, તો એને 5 કરોડ ની કે 10 કરોડ ની કેમ સ્ટેમ્પ ડ્યુટી લીધી? આ તમારે વિચારવા જેવી બાબત છે ને. પણ આ કોઈ કઈ વ્યવસ્થિત રીતે કાંઈ કોઈ પ્રકારનું વિચાર્યું જ નહીં. બરોબર, એમાં તમે વીપી મહેતાના છોકરાનું નિવેદન જોવો. આ વીપી મહેતા અમરીશ વિનોદચંદ્ર મહેતાએ જાતે વાણિયા. બરોબર, એને આ આખું નિવેદન લખાવ્યું. એમાં તમે જોજો, હું તમને બતાવું. આ 4 મેં તમને બતાવ્યો ને પ્લોટ, જોજો એની રકમ જોજો તમે.
જો આમાં લખ્યું છે ₹100 કરોડ પચાવી પાડવા માટે જયસુખ ઉર્ફે જયેશ મુરજી રાણપરિયા પટેલ મગન ઘણા બધા આરોપીઓ છે. તમે જોજો. મહિન્દ્રાએ કાયદેસરની કાર્યવાહી થવા માટે લખાવેલ છે હું વિદેશ ગયેલ હોવાથી જોજો હું વિદેશ ગયેલ હોવાથી પાસપોર્ટની નકલ તેમજ અન્ય ડોક્યુમેન્ટની નકલ રજૂ કરું છું એટલી મારી સાચી હકીકત તમને બતાવું છું. બરોબર. હવે આમાં તમને જાણવા શું મળ્યું કે એનો છોકરો પાવર ઓફ પેટાની બીજાને આપીને વયો ગયો અને ફરિયાદ એના બાપુજીએ લખાવી. બરોબર. આ તમારે આ જોવું જોઈએ ને. આ સબ કોણ છે? આ તો કે કાંતિલાલ ભાસ્કર કાંતિલાલ ભટ્ટ. બરોબર. આ એનું સબ રજિસ્ટરનું નિવેદન છે. એમાં એને ચોખ્ખું કીધેલું છે કે ભાઈ આ દસ્તાવેજની મને બીજી મારે કાંઈ જોવાની ન હોય, મારે તો ઓલું નામ અને આ ને એ બધું જોવાનું હોય. આ એનું નિવેદન છે. આ હું મૂકીશ એટલે તમે નિરાતે વાંચશો ને એટલે તમને એક ખ્યાલ આવશે કે ભાઈ નહીં આ શું છે. જો કેટલાનો સ્ટેમ્પ પેપર ઉપર 50 લાખ 49,47,000 સ્ટેમ્પ પેપર ઉપર વપરાઈને આ બધો કાર્યક્રમ થયો હતો. જોવો છો ને? એટલે 50 લાખ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કોઈ કાર્યક્રમ થતો હોય તો મિત્રો એ ખોટો થતો હોય. તમે એટલું વિચારો. ટૂંકમાં તમને સમજાવું તો 100 કરોડ રૂપિયાની જમીન હતી. ઓલા જમીન તો ચોપડે 10 કરોડ રૂપિયાની બતાવી. ફરિયાદ 100 કરોડ રૂપિયાની થઈ. હું કામ? જયેશ પટેલ ખટકતો હતો. બરોબર. જયેશ પટેલ ખટકતો હતો અને આ પેપરમાં છપાણું હતું ત્યારે જામનગરમાં જયેશ પટેલ જાહેરમાં સરઘસ કાઢી આગવી ઢબે સરભરા. જયેશ પટેલનો અંજામ જામનગરના તમામ ભૂ માફિયા માટે બોધરૂપ. તમારા બાપુજીની કોઈની દિવાળીયું નથી કે તમે ભૂ માફિયા છાપો. આ બધું કાયદાની વિરુદ્ધ. પણ તમે ક્યાંથી સાબિત કરી દીધો કે ભૂ માફિયા છે? આ એક જેની મિલી ભગત હોય એની આગળ આપણે એને બતાવશું. બરોબર. આ તમારે એક જોવાનું હતું. હવે આપણે આવી જાય કિરીટ જોશી મર્ડર કેસ. એમાં તમને જાણવાની બહુ રસ છે ને. અને 100 કરોડ રૂપિયા વાળું તમે આ તેન બધું જોયું નહીં. પછી આ મર્ડર કેસમાં તમે નો મજા આવે ને તો મને કહેજો. આમાં બહુ મજા આવશે. આવા માણસો આ દુનિયાની અંદર પડ્યા છે પટેલ સમાજ માટે. આવા માણસો અને આવા માણસો આટલા ટાઈમથી જેલની અંદર બેઠા છે અને આ પટેલ સમાજની નેતુડિયું શું કરે છે ને કાંઈ ખબર જ નથી પડતી. બોલો. એક નામાં તેવડ નથી કે ભાઠો લઈને ક્યાંય રોડ ઉપર ઉભા રહીએ સીધા સોયણા થઈ જાય પીરા. એવી એક એમ તેવડ નથી. અને બીજા કોક કરે ને તો આ કોઈ કરવા નથી દેતા. બોલો. ખોડલધામની અંદર બેહવા ન દીધા. એ કે અહીંયા થોડું કઈ બેહવાનું છે એ કે લ્યો બોલો. અને ફંડ જોતું હતું તો કે જયેશ પટેલ 11 લાખ રૂપિયા દીધા. તૈયાર રાખજો આ પતે એટલે. અને ક્યાં લેવાના એ કહેજો. તમે સમાજના કામ ન કરતા હોય તો પછી શું કામનું આ બધું કે તમારા રાજકીય અખાડા બનાવીને રાખી દીધા. બોલો. વિચાર કરો. ન્યા બેવા હાટુથી અમારે ધરાર કરવું પડ્યું. નો દીધી પછી પરમિશન દીધી. બોલો. અને પછી એના માણસો પોલીસ વાળાને ફોન હોટ કરે. ઈ બધી ખબર પડે છે ક્યાંથી તમે ફોન કરાવો છો ને ક્યાંથી ફોન આવે ને. અમે દૂધ પીતા અત્યારે હું ચા દૂધ પીવું છું. મારે ખબર ચા દૂધ જોઈએ. પેલા અમે દૂધ પીતા કેતા દાંત દે તાર મોઢું ગંધાઈશ દૂધ વાળું. હવે ચા વાળું દૂધ વાળું બે વાળું ગંધાય. સમજી ગયા તમે? કિરીટ જોશી મર્ડર કેસ શું હતો? 28 એપ્રિલ 2018 ના રોજ કિરીટ જોશીનું મર્ડર થયું. બરોબર. સાંજે 8 વાગે અશોક જોશી ફરિયાદ લખાવે છે. અશોક જોશી એટલે કિરીટ જોશીના ભાઈ. બરોબર. કે મારા ભાઈ જયેશ પટેલના કે મારા ભાઈનું મર્ડર જયેશ પટેલે કર્યું. આવી એને આખી ફરિયાદ લખાવે છે. હું તમને ફરિયાદ બતાવી દઉં એટલે તમને છે ને બહુ જોવામાં મજા આવશે. બરોબર. એ ફરિયાદ આપણે બધું ભેગા જ લેતા જઈએ. હાલ તમને ભેગું વચાવતો જાવ એટલે શું છે કે ખબર પડે. ચાલો સાંભળજો. જોજો. ઓફિસ બંધ કરવાનો સમય હતો. મારા મોટા ભાઈ કિરીટ એમની ચેમ્બરમાંથી બહાર નીકળી નીચે જવા નીકળેલા અને આ બધો કાર્યક્રમ થયો. બરોબર. પછી શું થયું? મારા મોટા ભાઈ કિરીટભાઈ તેની ચેમ્બરમાંથી બહાર નીકળી નીચે જવા નીકળેલા
ઓફિસ બંધ કરી અને સીડી મારફતે નીચે ઉતરતા હતા. એમાં SBI ના ATM ના સામે મારા મોટાભાઈ કિરીટભાઈ સાથે કિસમ તેના હાથમાં છરી વડે મારા મોટાભાઈ કિરીટભાઈ ની છાતીના ભાગે ઉપરે છરીના ઘા મારતા કિરીટભાઈ રોડ ઉપર પડી ગયેલ. બાદમાં આ સમય મારા ભાઈના શરીર ઉપર બે રમીથી છરીના ઘા મારવાનું ચાલુ કર્યું અને આ દરમિયાન બીજો એક કિસમ મોટરસાયકલ લઈને આવી બાજુમાં ઉભો રહેલો. એ મોટરસાયકલની પાછળના ભાગે છરી મારના આશરે 30 વર્ષથી વધુની ઉંમરનો હતો. બરોબર, આ બધું તમે આની ફરિયાદની અંદર તમે જોજો. બરોબર, કમ્પ્લીટ. બરોબર, હવે તમે મેન મુદ્દો પકડો. મારા ભાઈને છાતી તથા પડખાના ભાગે તથા પેટના ભાગે છરીના ઘા વાગેલા હતા. સારવાર દરમિયાન ફરજ પરના મારા ભાઈ કિરીટભાઈને મરણ જાહેર કરેલ હોસ્પિટલ વાળાએ આ વખતે અમારા જુનિયર મનોજભાઈ મકવાણાએ મને જણાવેલ કે કિરીટભાઈને લઈને હોસ્પિટલ આવતા હતા ત્યારે કિરીટભાઈએ મને જણાવેલ કે મારા પર હુમલો કરનાર જયેશ પટેલના માણસો હતા. પોઈન્ટ ટુ બી નોટેડ. બરાબર, કોને કીધું? તો કે જુનિયર વકીલ મનોજ મકવાણાએ મને જણાવેલું કે કિરીટભાઈને હોસ્પિટલે લઈ આવતા હતા ત્યારે કે અમારી ઉપર હુમલો કરનાર જયેશ પટેલના માણસો હતા. આ જયેશ પટેલ અને તેના જૂથના માણસોના ના ઈવા પાર્કની જમીનની બનાવટી દસ્તાવેજોના કૌભાંડ કેસમાં મારા ભાઈ કિરીટભાઈ ફરિયાદ પક્ષના વકીલ હતા. કઈ ફરિયાદ કે છે? 100 કરોડ વાળી. બરોબર, એમાં ફરિયાદી પક્ષના વકીલ હતા અને કિરીટભાઈ આ કેસમાં જામનગર સેશન કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ આ બધી લડત ચલાવતા હતા અને જયેશ પટેલને આથી આગોતરા જામીન ન મળ્યાની હેરાન થયા અને જયેશ પટેલને કરોડો રૂપિયા વાપરવા પડ્યા અને જયેશ પટેલે મોટી લાંબી જેલ કાપવી પડી. એનો ખાર રાખી અને કિરીટ જોશીનું મર્ડર જયેશ પટેલના માણસો દ્વારા કરવામાં આવ્યું. આવી આને ફરિયાદ લખાવી. બરોબર, એક વસ્તુ તમે વિચારો કે આપણા ફરિયાદી છે કેવા કહેવાય અશોકભાઈ જોશીને કેમ ખબર કે આ બધા જે માણસો હતા એ કિરીટ પટેલ જયેશ પટેલના માણસો હતા? તો કોને કીધું? મનોજ મકવાણાએ. મનોજ મકવાણાને કેમ ખબર કે આ જેને હુમલો કર્યો એ જયેશ પટેલના માણસો હતા? તો કે આપણે કિરીટભાઈ હોસ્પિટલે લઈ જતા ને ત્યારે રસ્તામાં એને કીધું. બરોબર, તમે જોજો, તાગ મેળવજો. બરોબર, આ બધો કાર્યક્રમ થયો, આ બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી અશોક જોશીએ પાછું ફરિયાદમાં એવું લખાવ્યું કે ભાઈ 100 કરોડની જમીન બાબતમાં અમારા કિરીટ જોશી વકીલ રહ્યા એ જયેશ પટેલની સામેના વકીલ હતા. તમે જામનગરના તમામ વકીલોને એક આહવાન કરવા માંગુ છું, જો આ વાત સાચી હોય બરોબર તો કોઈ પણ હાઈકોર્ટનું, સુપ્રીમ કોર્ટનું કે નીચલી કોર્ટનું એકાદું એવું મને એફિડેવિટ બતાવો કે જયેશ પટેલના 100 કરોડના કેસના સામેના પક્ષે વકીલ તરફથી કિરીટ જોશી હતા. એવું ક્યાંય કિરીટ જોશી જયેશ પટેલના કેસમાં ક્યાંય કિરીટ જોશીનો હાથ જ નથી, નો કેસ લડવામાં કે નો સામે વિરોધ પક્ષમાં. તો કિરીટ જોશી ઈ કેસની અંદર ક્યાંથી આવ્યા બાપુ? જોજો, આ પેલી આટી આને ચાલુ થઈ. બરોબર, આવા એના કાર્યક્રમો કર્યા. બરોબર, અને એવું લખાયું કે જયેશ પટેલને પૈસાની અંદર મોટો માર મર્યો અને લાંબો ટાઈમ જેલ કાપવાની થઈ એટલે એને ખાર હતો એટલે કિરીટ જોશીનું મર્ડર જયેશ પટેલના માણસોએ કરાવ્યું. હવે આ લોકોને કેમ ખબર કે જયેશ પટેલના એટલા રૂપિયાની જરૂર પડી છે ને એટલા રૂપિયા જયેશ પટેલના વપરાઈ ગયા? એ આ લોકોને કેમ ખબર? અને જયેશ પટેલ આ કૌભાંડની અંદરથી 7 થી 8 મહિનાની અંદર છૂટીને આવી ગયા હતા. બરોબર, તો 7 થી 8 મહિના કાપવા એ લાંબો જેલવાસ મારા અંદાજે ન કહેવાય, કારણ કે મેં જેલ કાપેલી, અમે પાછામાં 6 મહિના કાપ્યા, મહેનત કાપી. આપણે બીજા લોકો કાપતા હોય મેં જોયા હોય ને, તો એ લાંબો જેલવાસ ક્યાં થયો? અને આવો ખાર કોણ રાખે? આ વિચારવા જેવી બાબત છે. પોઈન્ટ ટુ બી નોટેડ કે જયેશ પટેલની 100 કરોડ વાળી જમીનની અંદર કિરીટ જોશી કોઈ પણ પ્રકારે વકીલ તરીકે નહોતા સામેની બાજુ. જો કોઈ પાસે એવિડન્સ હોય ને કોઈ પાસે પ્રૂફ હોય તો જાહેર કરે. આ મેં પ્રૂફ મારું જાહેર કર્યું. તો ક્યાંથી તમે બધા એમ કહેશો કે જયેશ પટેલે કિરીટ જોશીનું મર્ડર કરાવ્યું? ઈ હું તમને કહું એનું મર્ડર હું કામ થયું, કઈ રીતે થયું, એનો પુરાવો હું તમને આપીશ.
મારી નાય તમને જાણવામાં બહુ રસ છે ને, તમ તારે આપીશ. જયેશ પટેલ તો 100 કરોડ વાળી મેટરમાં 7 થી 8 મહિનામાં જ જેલમાં બહાર આવી ગયા હતા, બરોબર. અને મારવામાં આવ્યા ઈ જયેશ પટેલના માણસો હતા. ઈ આ ફરિયાદી અશોક જોશીને કેમ ખબર? તો મેં તમને આ બધું કર્યું તો કે રસ્તામાં મનોજ મકવાણાએ કીધું બર કે મારવા આવ્યા, તો મનોજ મકવાણાને કેમ ખબર? તો એને તો આ કિરીટ જોશીએ જાતા હતા એટલે બધું કીધું. આ કિરીટ જોશીનું મર્ડરની ફરિયાદ ગુજરાત પોલીસ એક્ટિવ થઈ અને એટીએસ, એલસીબી, એસઓજી, અમદાવાદ પોલીસ, તમામ પોલીસના ધામા જામનગરની અંદર નખાણા. કિરીટ જોશી મર્ડર કેસની ફરિયાદ થઈને એટલે આખા ગુજરાતની પોલીસ એક્ટિવ થઈ ગઈ, બધાય જામનગરની અંદર. જોજો તમે, હવે ખેલ થાય ચાલુ જયેશ પટેલ ઉપર, બરોબર. કારણ કે ઈ બધાએ મુખ્ય આરોપી તરીકે જયેશ પટેલને પ્રેઝન્ટ કરી દીધો હતો કે કિરીટ જોશીનું મર્ડર જયેશ પટેલે જ કર્યું છે, બરોબર. પછી તમે સાંભળજો હવે મિત્રો, 2 કાન ખોલીને. પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ કરે છે તારીખ 14/5/2018 ના રોજ કે ભાઈ અમે કિરીટ જોશી હત્યા કેસની અંદર મુંબઈથી 2 આરોપીને પકડ્યા, બરોબર. આવી ફરિયાદ કરે છે. ફરિયાદ હું પ્રેસ કોન્ફરન્સ કરે છે પોલીસ વાળા, બરોબર. એક કોણ આરોપીને પકડ્યા? તો કે એક સાયમન લુઈ અને બીજો અજય મોહન મહેતા. આ 2 આરોપીને એને પકડ્યા મુંબઈથી, બરોબર. પોલીસના કહેવા મુજબ આ 2 આરોપી કબૂલ કરે છે કે મર્ડર કરવા માટે 50 લાખ રૂપિયાની સોપારી આપી હતી જયેશ પટેલે અમને, અને એમાંથી 2.5 લાખ રૂપિયા એટલે 2.5 લાખ રૂપિયાનું જયેશ પટેલે અમને ટોકન આપ્યું. આ ફરિયાદી મુંબઈથી જોજો મિત્રો, 2 આરોપી મુંબઈથી પકડ્યા, બરોબર. કોણ? તો કે સાયમન લુઈ અને અજય મોહન મહેતા. આ 2 આરોપીને પકડ્યા, એને કબૂલે કર્યું કે હા ભાઈ આવી રીતનું આમ કાર્યક્રમ થયો હતો, બરોબર. પછી તારીખ 15 ના રોજ આરોપીને જામનગર લાવવામાં આવ્યા અને કોર્ટમાં હાજર કરી અને રિમાન્ડ માંગવામાં આવ્યા, બરોબર. રિમાન્ડ ક્યાં? આધાર પુરાવા 14 મુદ્દા ઉપર આ લોકોએ રિમાન્ડ માંગ્યા હતા, બરોબર. એ હું તમને મુદ્દા બતાવું, બરોબર. કે આ લોકોએ ઈ ક્યાં 14 મુદ્દા ઉપર અને રિમાન્ડ માંગ્યા, બરોબર. એ રિમાન્ડ જોશો ને એટલે તમને બહુ વ્યવસ્થિત રીતે ખબર પડશે કે નહીં આ આખો કાર્યક્રમ હતો શું આમ કિરીટ જોશી હત્યાનો. ક્યાં ગયા આના રિમાન્ડ? હા જોવો તમે, અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ, બરોબર. જા લખ્યું, એડવોકેટ કિરીટ જોશીની હત્યામાં 2 સોપારી કિલરનો કબજો લેતી જામનગર પોલીસ, બરોબર. આજે સાંજે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. મળેલી કડી પોલીસ માટે મહત્વની બનશે. જયેશ પટેલે 50 લાખની સોપારી આપીને હત્યા કરાવી હોવાની વાત સ્પષ્ટ થઈ. આરોપી સાયમન લુઈસ મુંબઈમાં જયેશ પટેલના ડ્રાઈવરનો પરિચિત હતો. પકડાયેલો બીજો આરોપી અજય મોહન મહેતા અંધેરીમાં જમીન લે વેચનો ધંધો કરતો હતો, બરોબર. આ 2 આરોપી પકડાણા અને એના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. એ રિમાન્ડ આ રહ્યા મળી ગયા, લ્યો આ મળી ગયા, બરોબર. એ રિમાન્ડના તમે મુદ્દા સામ ક્યાં મુદ્દા ઉપર આ ભામે રિમાન્ડ માંગ્યા એ તમે જુઓ, બરોબર. પહેલો મુદ્દો શું હતો કે રિમાન્ડના મુદ્દાઓ, આ ગુનામાં વપરાયેલા મોટરસાયકલ તેમજ છરી કબજે કરવાની બાકી હોય જેથી રિમાન્ડની જરૂરિયાત છે, બરોબર. મજકૂર બંને આરોપીઓને સાથે રાખી ટૂંકા નામવાળા આરોપી મિતુલ રાવલ, સાવિયો, ચીકુ અને એક અજાણ્યો ઈસમ તે દિશામાં તપાસ કરવા માટે મુંબઈ જવાનું હોય અને મુંબઈ આવવા જવાનો મુસાફરીનો સમય 3 દિવસથી પણ વધુ થતો હોય અને મજકૂર બંને આ ઈસમોના આશ્રય સ્થાનોની હકીકતથી વાકેફ હોય અને તેની હાજરી વગર મુંબઈ મુકામે તપાસ થઈ શકે એમ ન હોય એટલે અમને રિમાન્ડ આપો, બરોબર. એટલે એને આ બધાયના આના રિમાન્ડ મંજૂર કર્યા અને એને રિમાન્ડ આપ્યા કે ભાઈ આ કઈ વાંધો નહીં. શું કર્યું? 2 આરોપી અમે પકડ્યા છે, બાકીના 3 આરોપી પકડવાના બાકી છે. કુલ 5 આરોપી છે મિત્રો આમાં. કેટલા? 5 આરોપી. હું તમને 5 આરોપીના નામ આપી દઉં, બરોબર.
શું કર્યું, 3 જણાને ગોતવાના બાકી છે, 2 આરોપી પકડ્યા છે, બાકીના 3 જણાને ગોતવા સાટુથી અમારે આ 2 આરોપીઓની જરૂર છે, એટલે અમને રિમાન્ડ ઓફ પોલીસ વાળા ઓલા કોર્ટે એને રિમાન્ડ આપી દે. બરોબર, આ બધું થઈ ગયા પછી જામનગર ડીએસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી 6/6/2018 ના રોજ, જેમાં એને કીધું કે જયેશ પટેલે આ 2 ગેંગ હાયર કરી હતી. કઈ એક ગેંગ, કઈ અમદાવાદ વાળી આ 50 લાખ વાળી, બીજી નવી ગેંગ લઈ આવ્યા સાહેબ. ઈ ગેંગ હતી 3 કરોડ રૂપિયા વાળી. જયેશ પટેલે કિરીટ જોશીને મર્ડર કરવા હાટુથી 2 ગેંગ હાયર કરી હતી. જોજો મિત્રો, એમાં એક ગેંગના 2 સભ્યો પકડાણા, આ બીજી ગેંગ આવી 3 કરોડ રૂપિયા વાળી. એમાં અમદાવાદ વાળી ગેંગમાંથી 1 આરોપીનો પાછો પકડો, બોબી આવડી આ 3 કરોડ વાળી ગેંગમાંથી બીજી ગેંગમાંથી 1 આરોપીનો પકડો, એનું નામ હતું બોબી ઉર્ફે અજય પાલ. એના રિમાન્ડ લીધા અને એમાં એને કબૂલાત કરી કે 3 કરોડ રૂપિયાની સોપારી આપી હતી મને જયેશ પટેલે કિરીટ જોશીને મારવા હાટુથી, અને એમાં 20 લાખ રૂપિયા મેં ટોકન લીધું હતું. આવું એને કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે પોલીસ વાળાએ મારીને ભાંગી નાખ્યા. ત્યાં આ બધા નિવેદનો આવ્યા, હું તમને કહું. બરોબર, જેને વકીલને છરી મારી એનું નામે જાહેર કર્યું કે ભાઈ કિરીટ જોશી, આવડ્યા કિરીટ જોશીને છરી કોને મારી, તો કે હાર્દિક. બરોબર, હાર્દિક પૂજારાએ છરી મારી હતી. આ યાદ રાખજો, હાર્દિક પૂજારાને. બરોબર, પોલીસ તપાસ દરમિયાન પાછી નવી પ્રેસ થઈ, જેમાં ફરી પાછા 3 આરોપી પકડ્યા, અને એ જ દિવસે 15/6/2019 ના રોજ જ આ નવી પ્રેસ થઈ. એમાં એક મનીષ ગઢવી, એક રવિ ગંગવાણી, ટોટલ કેટલા આરોપી થયા? 6 આરોપી પકડ્યા આ લોકોએ. બરોબર, કોણ કોણ પહેલેથી તમને ટેલી કરાવું. આ લોકોએ 6 આરોપી પકડ્યા: સાયમન લુઈ, અજય મહેતા, બોબી અજય પાલ, રવિ ગંગવાણી, મનીષ ગઢવી અને નિમેશ ગણતરા. આ 6 આરોપી પકડ્યા. આ બધાને જામનગરની જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા અને ચાર્જશીટ આવી 7/8/2018 ના રોજ. બરોબર, આ ચાર્જશીટમાં સદર સિગલ સાહેબે રજૂ કરી અને એમાં 3 આરોપી ભાગેડું બતાવ્યા. કોણ કોણ? જયંત ગઢવી, દિલીપ પૂજારા અને જયેશ પટેલ. દિલીપ પૂજારા એટલે કિરીટ જોશીને છરી મારવા વાળો માણસ, જયેશ પટેલ એટલે હોપારી દેવા વાળો માણસ, અને એક જયંત ગઢવી. આ 3 આરોપી ભાગેડું બતાવ્યા. 2020માં આ 6 આરોપીમાંથી 2 આરોપીને જામીન મળી ગયા, અને પછી પાછળ બીજા પાછા 4 આરોપીને જામીન મળ્યા, એટલે 6 આરોપી છૂટા. બરોબર, હવે કોણ કે છે કે જયેશ પટેલે કિરીટ જોશીનું મર્ડર કરાવ્યું? આવું કોણ કે છે? તો કે કારણ કે ઓલા જયેશ પટેલ મુખ્ય આરોપી છે, આવું કોણ કે છે? તો કે અશોક જોશી ફરિયાદી. બરોબર, એને કેને કીધું? મનોજ જોશીએ. અને પોલીસને કેને કીધું? તો કે મુંબઈથી પકડાતા એ આરોપીએ, તમને 2 આરોપી કીધા ને જેને 2.5 લાખ રૂપિયા આપ્યા, એને કીધું. હવે તમે જોજો આ આખો કાર્યક્રમ એને કેવું કર્યું. મુંબઈ વાળાનું એક એફિડેવિટ હું પોલીસ સ્ટેશન નું લઈ આવ્યો છું. ઈ પોલીસ સ્ટેશન નું તમે એફિડેવિટ જોવો ને તો એમાં એને 5 આરોપીને અરેસ્ટ કર્યા હતા. કેટલાક આરોપીને? 5 આરોપીને. હું તમને ઈ 5 આરોપીનું એફિડેવિટ બતાવું. અને ઈ એફિડેવિટમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ મુંબઈથી આ લોકોએ ખરેખર રીતે 2 આરોપી નોટ પકડ્યા, મુંબઈથી આ લોકોએ 5 આરોપી પકડ્યા હતા. 5 આરોપી મુંબઈથી લઈ આવ્યા, એટલે મુંબઈના પોલીસ સ્ટેશનની અંદર લખાવીને આવવું પડે ને કે ભાઈ અમે આ 5 આરોપીને તમારા વિસ્તારમાં લઈ જઈશી. પણ અહીંયા આવીને એને હાજર કર્યા 2, બાકી બધા એને ગોંધી રાખ્યા. જોજો તમે, આ પહેલેથી એને કમ્પ્લીટ કરેલું છે, હું ગોતું છું, પછી આપણે હું તમને બતાવું. હમણાં આપણે આગળ વધીએ. બરાબર, આ બધું કમ્પ્લીટ કર્યું. મુંબઈથી આરોપીને ઉપાડીને મુંબઈના ફાર્મ હાઉસમાં લઈ ગયા લોકો, પોલીસ વાળા. બરોબર, ન્યાયની વ્યવસ્થિત રીતે સર્વિસ કરવામાં આવી, હાથ બાવડા બધા પગના તળિયા બળિયા ફાડી નાખવામાં આવ્યા. બરોબર, એટલે મુંબઈ વાળા આરોપીએ જામનગર કોઈ દી જોયું નથી, અને એને મારી તોડી નિવેદનો લઈને એને સોપારી કિલર બનાવી દેવામાં આવ્યો. બરોબર, 5 જણા જે જામનગરથી પકડાયા અને માણેકપુર પોલીસ ચોકીમાં એન્ટ્રી કરાવી અને અમદાવાદ લાવ્યા અને મારીને ફાડી નાખ્યા અને જામનગર લઈ આવ્યા. જો માણેકપુર પોલીસ સ્ટેશન નું, કે માણેકપુર પોલીસ સ્ટેશન માંથી આવડા કબજો લઈને આવ્યા હોય ને, એ મારી પાસે ઓલું સર્ટિફિકેટ છે, હું હમણાં તમને બતાવું, તમે મારી પાસે છે. બરોબર, તો મુંબઈ થી તો આવડા લોકો 5 જણા લઈ આવ્યા હતા, અને અહીંયા આવીને કોર્ટમાં રજૂ કર્યા 2 જણાને. વિચાર કરો તો બાકીના આરોપીને હુકમ રજૂ ન કર્યા?
આ એક વિચારવા જેવી બાબત છે. બરાબર. 13/5/2018 મુંબઈથી પોલીસે ચાર જણાને પકડ્યા, 2 ને કોર્ટમાં રજૂ કર્યા અને 2 ને ખોટી રીતે કસ્ટડીમાં રાખ્યા. મારીને તોડ્યા પછી ખબર પડી કે કિરીટ જોશી મર્ડર કેસમાં મુંબઈ વાળા આ 5 જણામાંથી કોઈનો આ કમ્પ્લીટ કઈ છે જ નહીં. વિચાર કરો. પણ આ બધું હું કામ કર્યું હતું? જામનગરની અંદર જે પ્રભાવ પડ્યો હતો અને કિરીટ જોશીનું મર્ડર થઈ ગયું હતું ને હાહાકાર મચી ગયો હતો ને આને બધાને શાંત પડવા માટે, આને બધાને કંઈક બતાવવા માટે આ લોકોએ આખી ગેમ ઊભી કરી હતી. આ 2 ગેંગ જયેશ પટેલની બનાવીને. ભલા માણા, જયેશ પટેલની 2 ગેંગ હોય તો વિજય માલ્યાથી ને ઉપર હોય. ઈ આવી 100 કરોડ 10 કરોડ રૂપિયાની જમીનમાં નજર નાખે. આ તમારે વિચારવાનું વાત છે. અને ગેંગ કેને હોય? ગેંગ એ હું તમને કહીશ. ગેંગ કેને કહેવાય વિચાર કરો તમે મિત્રો. પોલીસ કેટલું ખોટું બોલે. એટલે અમે કહી છીએ કે જામનગરના સાંસદ અને પરિમલ નથવાણી ના કહેવા મુજબ જ પોલીસ વાળા કાર્યક્રમ કરે છે અને જામનગરની અંદર એક તરફી, ઓનલી ફોર એક તરફી જ પોલીસ સ્ટેશન ચાલે છે. આનાથી વધારે હું પુરાવા આપું તમને? આનાથી વધારે તમને હું પુરાવા હું આપું? હવે આગળ કરીએ. 4 જણા મુંબઈથી ભેગા પકડ્યા, એમાંય ખોટું બોલ્યા. જજ સામે ખોટું બોલ્યા. રિમાન્ડ માં ગયા, એમાંય ખોટું બોલ્યા. ટૂંકા નામ વાળાની કસ્ટડી બાકી છે એવું બોલ્યા. જજ પાસે રિમાન્ડ માં ગયા ને એવું કીધું કે અમારે આ ટૂંકા નામ વાળાની રિમાન્ડ લેવાની શું કહેવાય બાકી છે, એટલા માટે તમે અમને રિમાન્ડ આપો, એને ગોતવા પડે એમ છે. બરોબર. સાયમન લુઈની રિમાન્ડ માં ગઈ એ પ્રદીપ સેજુલ ડીએસપી કોણ? બરોબર. આ સાયમન લુઈની રિમાન્ડ માંગી હતી આ ભાઈએ કે જયેશ પટેલને 2016 રોડ ઉપર સરઘસ કાઢી, માફી મગાવી અને કાયદાના ધજાગરા ઉડાડ્યા. આ એ જ પ્રદીપ સેજુલ ડીએસપી. આ એ જ પ્રદીપ સેજુલ ડીએસપી જેને મોહન રૂપાપરાની ફરિયાદ નહોતી લીધી. આ એ જ પ્રદીપ સેજુલ ડીએસપી જેને બાબુભાઈ ડોબરિયાની જમીન સાંસદના માણસો ખાઈ ગયા હતા, એની ફરિયાદ નહોતી લીધી. આ એ જ પ્રદીપ સેજુલ છે જેને કમલેશ ફળદુ ચેલા ગામ પાસેની 60 વીઘા જમીન ખાઈ ગયા, એની ફરિયાદ નહોતી લીધી. આ એ જ પ્રદીપભાઈ, આ એ જ પ્રદીપ સેજુલ હે જેને 2015 પાટીદાર અનામત આંદોલનમાં પાટીદારની બેન દીકરીઓ, માં દીકરા, છોકરા, બુઢા ગઢાના બાવડા ફાડીને ફાડી નાખ્યા હતા ને. આ એ જ પ્રદીપ સેજુલ છે. આ એ જ પ્રદીપ સેજુલ છે જેને કેશવજી અર્જણ લેઉવા પટેલ સમાજને આખો તોડી નાખ્યો તો જામનગરની અંદર. આ એ જ પ્રદીપ સેજુલ છે. વિચાર કરો મિત્રો, એક આઈપીએસ દરજ્જાનો માણા આવી રીતના કોર્ટને મિસગાઈડ કરે, આવી રીતના ખોટા નિવેદનો લખાવે, ખોટી રીતે બધું રજૂ કરે. આ કેટલા હદ સુધી વ્યાજબી? પરિવાર સહન કરીને કેટલું સહન કરે? તો કઈક લિમિટ હોય. ગમે એની માણસને કેમ માર ખાવાની લિમિટ હોય, એમ પરિવારની કઈક લિમિટ હોય. અહીંયા કઈ કોઈ પ્રકારનું થયું નહીં. બરોબર. અને યાદ રાખજો મિત્રો, વીપી મહેતાએ 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે. કેટલી? અને આ બધાય પુરાવા હું આપીશ. કેટલી? 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી. અને નોટબંધીમાં 90 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું. 90 કરોડ રૂપિયાનું. ગરીબ માણસ લાઈનમાં ઉભા હતા, હું તમે બધા 2,000 ની ને નોટો લેવા હાટું લાઈનમાં ઉભા હતા ને આ ભામે 90 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું. વિચાર કરો. આ બધાના કેવા એભાણા હશે? તમે એટલું ખાલી વિચાર તો કરો કે આ કોણ હશે? આ બધા કોણ હશે? જ્યાં આવે ને ભૂ માફિયા મારી દીધું હતું જયેશ પટેલનું. એટલે મારે થોડીક તમને શાંતિથી બતાવવું હતું. સમજી ગયા કે આ કાર્યક્રમ આખો શું થયો છે, આ કાર્યક્રમને ક્યાં સુધી લઈ ગયા છે, આ બધુંય તમારે જોવાનું હતું. અને મેન તો આમાં હજી ઘણું છે. આજ તમને 55 પ્રૂફમાંથી મેં 10 જ બતાવ્યા. બરોબર. બાકીના હજી તમ તારે બાકી છે. મારે એક બતાવું હતું પણ આ ઓલી થોડીક ઓલું થઈ ગયું છે, એટલા માટે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરીએ. પણ એની પહેલા હું તમને એક આ બતાવું. આ એક આ ફોટો જોઉં. ભારતના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે દિલ્હી ખાતે જામનગર જિલ્લા યુવા મોરચાની ટીમ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો. હવે જો આમાં કોણ છે? તમે કોઈને ઓળખો છો? બરોબર. કોણ છે? જામનગર ડિસ્ટ્રિક્ટ યુથ ફ્રન્ટ ઓફ દિલ્હી. મેની થેન્ક્સ ટુ પૂનમબેન ફોર વિઝિટ બાય જામનગર એમપી બેન શ્રી પૂનમબેન માંડમ. બરોબર. આ જો આ કોણ છે આમાં? આ ચહેરો જોવો, આ ચહેરો જોવો. બરોબર. આ ચહેરો જોવો, આ ચહેરો જોવો, આ જોવો, આ જોવો, આ જોવો, આ જોવો, આ બધો આ તમે ફોટો જોવો.
બરોબર, તમે આ ફોટો જોયો ને. હવે આની હકીકત એવી છે, આ મારે તમને આજે નહોતું કેવું, પણ હું તમને કહું. બરોબર, આની હકીકત શું છે આ ફોટાની અંદર. આ તમે ફોટા જોયો ને, સંજય ડોબરિયા જયેશ પટેલનો એક ભાઈબંધ હતો. બરોબર, જામનગરની અંદર સંજય ડોબરિયાને હસુના માણસોએ સંજય ડોબરિયાને મારીને તાટિયા ભાંગી નાખ્યા. બરોબર, મારી નાખવાની કોશિશ કરી. એટલે સંજય ડોબરિયાએ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી. બરોબર, સંજય ડોબરિયાની ફરિયાદમાં કાંઈ કોઈ પ્રકારની કોઈ કાર્યવાહી થઈ નહીં ને હસુને કોઈ પોલીસ વાળાએ પકડ્યો નહીં. બરોબર ને, હસુ કોણી. બરોબર, ફરિયાદ થઈ 10/2/2017 ના રોજ 2017 ના રોજ અને 12/8/2017 ના રોજ જામનગરના સાંસદ પૂનમબેન માંડમ અને આ હસુ અને આ બધાય માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવા જાય છે. બરોબર, હવે આ સંજય ડોબરિયાએ 10/2/2017 ના રોજ ફરિયાદ લખાવી. હસુ પેઢડિયાએ મને મારી નાખવાનો હુમલો કર્યો અને મારા ટાટિયા ભાંગી નાખ્યા, મને બહુ માર્યો. બરોબર, તો પોલીસે એને પકડવો જોઈએ કે ન પકડવો જોઈએ? તો પોલીસ સ્ટેશનની અંદર વિથ ફરિયાદી ભાગેડુ આરોપી નરેન્દ્ર મોદીને મળવા કેમ ગયો અને એને કોણ લઈ ગયું, હું કામ લઈ ગયું? પીએમ ના પ્રોટોકોલ પ્રમાણે તો કોઈ ભાગેડુ આરોપી નરેન્દ્ર મોદીને પીએમ ને ન મળી શકે. તો આ તમે એને મળવા હું કામ લઈ ગયા? આ સૌથી મોટો પુરાવો છે. તમે કહેતા હતા ને પ્રૂફ આપો, આ રહ્યું તમારો બાપો પ્રૂફ. કે તમે બધા એમ કહેતા હતા કે આમ છે ને તેમ છે ને, આ ચોખ્ખું દેખાઈ આવે. જામનગરના સાંસદ પરિમલ નથવાણી ગેંગ અને હસુ આ બધાયના કાર્યક્રમથી પોલીસ કામ કરે ને બધા એની રીતે વ્યવસ્થિત રીતે કામ કરે. એક તરફી શાસન ચાલે જામનગરની અંદર. વિચાર કરો, 307 નો કઈ કલમ લઈ ગઈ આપને નથી ખબર. બરોબર, પણ આ જાનથી મારી નાખવાનો આરોપી પોલીસ એને પકડતી નથી અને નરેન્દ્ર મોદીને મળવા જાય. લઈ જાય કોણ? તો કે સાંસદ. તો સાંસદને કઈ ખબર જ નહીં હોય ને કે એના વિસ્તારની અંદર શું થાય છે ને શું નથી થતું. આ તો એના જેવું જ થયું ને. એટલે અમે કહી છીએ કે આ બધુંય તમારું, આ તમારો પ્રોટોકોલ હોય તો તમે ભાગડનો લઈ જાઓ તો આ બહુ ઊંડી વાત છે. અને આ હુમલો થયો ને એનું કટિંગ જયેશ પટેલ ઉપર કરાયું હતું ને. જોવો, જામનગરમાં રાહુલની સભા સ્થળ નજીક જયેશ પટેલની કાર પર ફાયરિંગ. આ ફાયરિંગ કેને કરાયું હતું? હસુએ. બરોબર, જયેશ પટેલે ફરિયાદ લખાવી, હાઈકોર્ટની અંદર ગયા, આ બધો કાર્યક્રમ થયો. બરોબર, હવે કોઈ પ્રકારની કાર્યવાહી હસુ ઉપર ન કરવું. મેં હું કામ? ફરિયાદી રાણપરિયા હતા, ફરિયાદી જયેશ હતા, ફરિયાદી જયેશ પટેલનો પરિવાર હતા. તો હસુ પેઢડિયા એવી તે કેવી ગઈડી ચોકલેટ છે કે જેને બધાને ખાવાની મજા આવે, અને જયેશ પટેલ કડવો લીમડો. પણ યાદ રાખવું મિત્રો, ચોકલેટ ખાય ને તો દાંત ખરાબ થઈ જાય. કડવો લીમડો ગુણાકારી. એના ગુણ છે ને એ થોડીક વાર લાગે વાર, પણ આવે બહુ મજા. આ તમારે હે ને એક બહુ વ્યવસ્થિત રીતે વિચારવા જેવી મેટર છે. બરોબર, અને એક તમને ટૂંકમાં આપી દઉં કે શું કહેવાય, 100 કરોડ રૂપિયામાંથી 10 કરોડ રૂપિયાનો દસ્તાવેજ થયો, 90 કરોડ કોણ લઈ ગયા? તમને નામ કીધું ને, આ બધા 90 કરોડ રૂપિયા વાળા. અને કૌભાંડી કોણ? તો કે જયેશ પટેલ. વાહ વાહ, બરોબર છે. 55 પ્રૂફ માંથી આજે મેં આપને 10 થી 12 પ્રૂફ બતાવ્યા. આજે આ ગડબડ થઈ ગયું બધી.